સુરત શહેરના મગદલા બ્રિજ પરથી પ્રેમી પંખીડાનો તાપી નદીમાં કૂદીને આપઘાત. તાપી નદીમાંથી 4 દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો. પ્રેમિકાનો મૃતદેહની શોધખોળ પર કોઈ પતો નથી લાગ્યો. 4 દિવસ પહેલા બંને પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા. બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકીને નદીમાં કૂદી ગયા. 18 વર્ષીય મૃતક રાકેશ પરમારનો સરદાર બ્રિજ પાસેથી નદીમાંથી મૃતદેહ મળ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંને પ્રેમી પંખીડા પરણિતા છે. પ્રેમી પર પરણિત છે અને પ્રેમિકા પર પરણિત છે. બંનેના લગ્ન પર થઈ ગયા છે. ફાયર વિભાગે મૃતક પ્રેમીનો શબ બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો. હાલમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. નું નામ? મારું નામ ભૂપત. ભૂપતભાઈ ક્યાં રહેવાનું અને શું હું રહું છું પરત પાટિયા રહું છું. પરત પાટિયા રહું. મારો છોકરો અને એક છોકરી બે વૈયા ગયા બરોબર ને પરત પાટિયાની બાજુમાં હતા ને એક છોકરીનો ફોન લૂંટી લીધો. એ લોકોએ ફોન લૂંટી લીધો. નાચી આપણે માથે કોઈ ફોન આવ્યો નથી મારા છોકરાનો કોઈનો. આ કયા દિવસે આ ઘટના બની? ઘટેલી છે 10 તારીખે. 10 તારીખે 1 વાગે જે છોકરો ગુમ છે. તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ છે રાકેશ ભૂપત. શું કામ કરતો હતો? મજૂરી કામ કરતો. અચ્છા, તમે પોલીસમાં ફરિયાદ કરી? આ પોલીસ ફરિયાદ લગાવી. કયા પોલીસ સ્ટેશન? પોલીસ નું કેરિયન કેવું નામ છે ફરિયાદ? ઈસાપુર લખાવેલું છે. અચ્છા, તમને ક્યારે ખબર પડી કે તમારી છોકરાની બોડી મળી? આજે મને 14 તારીખે મળી અને અહીંયા જોવા આવ્યા. અમારા છોકરા જોવા આવ્યા કે છોકરાએ કીધું કે આપણા ભાઈની બોડી મળી ગઈ છે. એક લેડીઝની મળી નથી. આવું શાના માટે કર્યું? શું લાગે? હવે એવું લાગે છે કે છોકરીને છોકરો બરોબર ગમે કાંઈક લફરું હોય ગમે હોય કે આપણે કોઈ શક્યતા નથી. મારા છોકરાને લગ્ન કરેલા છે. એક છોકરું છે 4 મહિનાનું. લગ્ન કરેલા છે. લગ્ન ક્યારે થયેલું? મારા છોકરાને લગ્ન કર્યા 12 મહિને કેવો થઈ ગયેલો. બીજી છોકરી જોડે લફરું હતું એવું તો કે છે એ લોકો. એની ઉંમર કેટલી છે? આ બંનેના લગ્ન થયા. એ છોકરીના લગ્ન થઈ ગયેલા, મારા છોકરાના થઈ ગયા. એની ઉંમર કેટલી છે છોકરાની? મારા છોકરાની 19 વર્ષની ઉંમર છે. છોકરી 22 વર્ષની ઉંમર છે. આ ક્યાં રહે છે છોકરી? કે છોકરી અમારી બાજુમાં જ રહેતી. પરત પાટીની બાજુમાં રહે. અમારા સગાવાલામાં જ છે. એનો મોબાઈલ કોણ લૂંટી ગયું? મોબાઈલ લૂંટી ગયા એના સગાવાલામાં જ કોઈ કે છે. એ બાજુના એના જમાય છે. ક્યાંથી લૂંટી ગયા? એ પરત પાટિયાની બાજુમાં લૂંટી ગયા. મોબાઈલ લૂંટી ગયા અને છોકરીને મારી ખુદ કરી છે. અગાઉ તમને કઈ ધમકી નહીં, કોઈ વસ્તુ આપણને આગળ કોઈ ખબર જ નથી. લાશ ક્યાંથી મળી છે? લાશ તો અત્યારે એ લોકો આમને તો અહીંયા દવાખાના ઉપર ખબર પડી કે અહીંયા તમારી લાશ છે. હા, સાહેબનો ફોન જ નથી. અમે જોવા જ આવેલા. અંદાજ ઉપર